આપી છે એ ભલા માણસ અમે ખોટે ખોટા ઊભા નથી કરતા. ક્યાંય બન્યું હોય કોઈ દી એક વાર્તા બને જો ફલાણા ગામમાં એવી ઘટના જ નહોતી બની, આખી વાર્તા ઊભી કરી દીધી, ફલાણો નામ દઈ દીધું ઓલું ને એવું. અમે કઈ કઈ કથાઓ છે એ ડુપ્લિકેટ નથી, એ વાતો છે અને એ વાતો અમે તમારા સુધી જાગૃત કરવાની અને આવા માઢુડાઓ આપ જેવા બધાનો સહકાર આ પ્રોગ્રામમાં ઠેઠ સુધી આવ્યા એનો બધાનો સહકાર હોય. કોઈક પૈસા આપ્યા હોય, કોઈક પડકારો આપે, કોઈક એમને બેઠા હોય ભર્યું ભર્યું લાગે. ફાળો તો છેલ્લે છે ત્યાં સુધીનો છે. હા, અને ખાલી નડ્યું નહીં તોય પ્રોગ્રામમાં ફાળો જ કહેવાય. હા, આ રીતે કોઈ કરતા હોય ને કરવા દઈ પ્રોગ્રામ, એ એક બહુ મોટું ડોનેશન છે. મને હમણાં એક જણો કહેતો મને કે સમાજ સેવા કરવી છે, શું કરાય? મેં કીધું લીધા હોય ના દઈ દે. હા, એ બહુ મોટો ફાળો છો. આપણે કોઈ કઈ આપ્યા તો ટણ એવું થઈ ગયું. હું તો ક્યાંક બોલ્યો તો મેં કીધું કોઈને ઉસીના આપો ને, પણ એવું થઈ જાય છે આમાં. ઉસીના કોઈને આપો તો મિત્ર હોય કોઈ આપણો તો ₹1,00,000 માંગે ને તો 20,000 દેવા. એને એમ કેવું હોય તોય શું કામે 20,000 દઈ દેવા ને પછી મનમાં એવું વિચારી લેવું કે નથી જોતા, કેવું નહીં એને નથી જોતા. કદાચ આપે હોત, બરોબર મામા, કદાચ આપે, પણ એ વિચારી લેવું કે નથી જોતા. જો તમે 1 લાખ આપશો તો મહિનો, 2 મહિના, 5 મહિના, વરહદી ત્યાં સુધી વાંધો નહીં. પછી વરહદી હજી વરહદી થવા માંડશે ને, વદાળ વૈયો વગર જવાનું ટાણું હોય છે ને, તો આફડો તમારી બીજી ટીકા ચાલુ કરી દે વગર ઉઘરાણીઓ. અને પછી તમે ઉઘરાણી કરશો એટલે 3 નુકસાન થાય. પહેલું નુકસાન રૂપિયા જાય, બીજું નુકસાન એક ભાઈબંધ જાય, ત્રીજું નુકસાન એક દુશ્મન ઉભો થાય. બોલો, હાવ ગજબ નો કહેવાય મામા. આવો જમાનો આવી ગયો. ઈ જમાનામાં આપણે સત અને ધર્મની વાતો લઈને નીકળવાનું છે. એટલે અઘરું પડે જ. અમને દુઃખ જરાય થતું નથી. અમે સારું બોલતા હોય, સારું છતાંય અમારા વિશે કોઈ બોલે કે અમને દુઃખ જ ન થાય. કારણ કે આ સ્ટેશનમાં આ ટ્રેનમાં બેસી એટલે આવા સ્ટેશન જ આવે. સારું કરવા નીકળો એટલે જ આવે. અમે આગળ નાચવા માંડીને દારૂ બોટલ રાહડા ગાઈ, કોઈ કઈ કેત કેજો નથી. ઓલા હનીસિંહ હું ગાય ખબર નથી ને ક્યાં. હવે અમે તો આખું વરસ પ્રોગ્રામ કરીએ એટલાથી એક પ્રોગ્રામ ના લઈએ તો કોઈ વિડીયો બનાવ્યો કે આવો છે ને ખરાબ છે એને વાંધો જ ન આવે. દૂધનું ધ્યાન રાખવું પડે. કોઈ કીધું એઠવાડનું ધ્યાન રાખજો, ઈ બાજુ હાલી તો આપણે બગડીએ. એઠવાડનું થોડું ધ્યાન રાખવું પડે. એમ તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે. બગાવું મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ જ ન હોય. એટલે કહેવાનો અર્થ એટલો છે કે માનવતાથી જે જીવા છે, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. હું એક આહ ભરું તો તારા આસનને પણ ડગાવી દઉં. હું એક આહ ભરું તો તારા આસનને હું ડગાવી દઉં, પણ મેં મારા બધા શ્વાસોને દાબી અને ભગવાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. એમ થોડુંક જીવવાની કોશિશ કરી. મેં એક બહુ સારું એક ગીત લખ્યું છે, મેં જેણે જેણે હાંસવા ટાણા એના ઇતિહાસ લખાણા. આપણે જોગીદાસ કુમારને યાદ કરી, રામબાળાને યાદ કરી, દાન બાપુને યાદ કરી, બધાએ ટાણા હાંચવી લીધા. ટાણું હાંચવો એટલે ટાણું હાંચવા વાળી એક પરાશક્તિ આપણે ત્યાં આવીને ઊભી જાય. એ ટાણું હાંચવી દીધું અને અરુણ બાપુએ એનું ટાણું હાંચવી દીધું અને હતીમાઈ જાનબાઈ માએ એનું ટાણું હાંચવી દીધું. એટલે આજ આપણે બધાને અહીંયા ટાણા હાંચવા આવવું પડે. સતીમાનો પ્રોગ્રામ છે ને, જવું જોઈએ. એવી સતીમાના સાનિધ્યમાં દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી વાતો આપણે આગળ કરવાની છે. એટલે
કરતા વાર એ તમે જાયા જે બલિયા
સાથી